ઠાકોરજી બધી સામગ્રી આરોગ્યા. વહુ સાથે હાસ્ય વિનોદ કરી રસનો અનુભવ કરાવ્યો. શ્રી દામોદરજી પ્રભુએ આ સઘળો પ્રસંગ આચાર્યજીને કહ્યો. સમરાય મને ઘણું સુખ આપે છે. પ્રભુએ બધું વલ્લભને કહી દીધું કે આની યાર મને બહુ સુખ આપે છે. સાંજે સાસુ ઘરે આવ્યા અને જે લીલા થઈ આપણે બધાય જાણીએ. ગઈ દર્શન કરવા એટલે વલ્લભે કહ્યું, બહુ આનંદ કર્યો નહીં ઠાકોરજી યારે. એ કે આટલું પેટમાં ન રહ્યું, બધું તમને વલ્લભ કહી દીધું. આવું બધું થોડું કહેવાય. કેવી ભોળી. એટલે જ આપણામાં કહેવત છે, ભોળાના ભગવાન છે. વલ્લભ સાખીમાં આવે છે, ચતુરાઈ ચૂલે મેં પડો. અહીંયા ચતુરાઈની જરૂર જ નથી. પ્રભુ કે તને બનાવવાવાળો હું, તો તારામાં ચતુરાઈ છે ને એની કેટલી મારામાં હશે. એટલે હોશિયારી બંધ કર. આચાર્યજીને કહ્યું, સમરાય મને ઘણું સુખ આપે છે. સાંજ પડતા સાસુ આવીને વહુને દંડવત કરવા જવાય. જ્યારે સમરાય દંડવત કરવા આવી, દંડવત કર્યા તે સમયે આપસરી રસોઈ ઘરમાં રસોઈ કરતા હતા. સમરાયને ભીતર બોલાવી રોટલી વણી દે. સમરાય સ્નાન કરી રોટલી વણવા લાગી. સખીની જેમ મહાપ્રભુજી તેની સાથે વાતો કરવા લાગ્યા કે તારી વાત મને ઠાકોરજી બધું કહે છો. એ કહે તને બધા રસનો અનુભવ કરાવ્યો, તારું મોટું ભાગ્ય છે. ત્યારે સમરાએ કહ્યું, બાળકના પેટમાં આટલી વાત ન ટકી, તેમને શું કહેવું? આખરે તો બાળક છે ને. કેટલી બધી આમ હક કે પ્રભુ આટલી વાત પેટમાં ન રાખી, કેવા થશે તમારાથી? મહાપ્રભુજી ખૂબ જ પ્રસન્ન થયા. જીવ શું સુખ આપવાનું જાણે. અહીં વચનમ મધુરમ. શ્રી ઠાકોરજી એવા મધુર વચન બોલે છે કે સમરાય મને બહુ જ સુખ આપે છે. કોણ કહે છે? પ્રભુ. કોને કહે છે? વલ્લભને. ઠાકોરજી બધી વાત વલ્લભને કરે. આપણા દોષ હોય ન કરે, હારી હોય કરે. આપણા દોષ વલ્લભને કહે તો ઠાકોરજી રહ્યા ક્યારના વયા જાય. શ્રી ઠાકોરજીનું શ્રીમુખ, શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે. એટલે ઠાકોરજીના એ મુખારવિંદ કહેવાય. અને શ્રીમુખના એ શ્રીમુખ વલ્લભ પ્રભુ સરાહના કરે છે કે ઠાકોરજી કહે છે સમરાય મને બહુ સુખ આપે છે. એટલે શ્રીમુખે પ્રશંસા કરી મહાપ્રભુજીએ કહ્યું, આવા વૈષ્ણવને તો ઘેર જઈને દર્શન આપવા જોઈએ, પણ અમારે સરસ્વતી ઓળંગવી નથી. બોરજા સમુરાય ભાલો મારો પ્રેમની સાંકળે બંધાય છે. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે પ્રીતમ પ્રીત હિતે પયે એનું અનુસંધાન કર્યું. હવે આગળ વળી પ્રેમ છે ત્યાં દૂરપણું રહેતું નથી. દૂર હોવા છતાંય પાસે તદ્દૂરે તદંતિકે. પ્રેમી ગમે એટલો દૂર હોય તો એ આપણી પાસે હોય ને એવા જ આપણને એની વસ્તુઓ ગમતી હોય, એની વાતો ગમતી હોય. એ બધું ક્યાં ઈશ્વર અને ક્યાં સંસારી જીવ. આમાં પ્રેમ કેમ સંભવે? ઈશ્વરને જોયા જ નથી. પ્રીત કેમ કરી બંધાય? પરંતુ બંધાય છે જરૂર. એનો હવે દાખલો આપે છે. રૂક્ષ્મણીજીએ કેવળ કૃષ્ણના ગુણ સાંભળ્યા હતા, તેથી મનથી જ કૃષ્ણને વર્યા હતા. જોવાની પણ ઘણા એમ કે અમે તો પ્રભુને જોયા નથી, તો કેવી રીતે પ્રેમ થાય? રૂક્ષ્મણીજીનું કહેવાય ને નક્કી કર્યું તો શિશુપાલાને. પણ નારદજીએ એટલા વખાણ કર્યા પ્રભુના, મનોમન વરી ગયા. જોયા હતા, મળ્યા હતા, વાત કરી હતી. જે ગુણાનુવાદ સાંભળ્યા એમાંથી પ્રભુ હારે પ્રેમ થઈ ગયો. જોવાની જરૂર નહીં. તો આપણે રોજ સત્સંગ કરીએ છીએ તો પ્રભુને આપણે ભલે, પણ આપણને પ્રેમ થઈ જ ગયો. જો હવે 2 દિન ન કરો સત્સંગ, જો હા વિતરડા થઈ જઈએ.
સાંજે ઘણા એમ કે ઈલાબેન આવું છે, અહીંયા આવજો ને. હું કહું ના. તરત મનમાં વિચાર આવે કે 5:30 થી 6:30 વૈષ્ણવ આવે, 6:30 થી 8:15 સત્સંગ. હવે હું એમના ઘરે જાઉં તો સત્સંગ ક્યારે થાય? તો પ્રભુ હેવાયા થઈ ગયા સત્સંગ. સાંજ પડે એટલે તૈયાર થઈ જ જાય. હમણાં મારી માં બોલાવશે, આવો મારા વાલા આવો, અને તક કરતા આવી જાય, બિરાજી જાય. હવે કે આમ કરે, હવે કે મોર અને મેઘ પરસ્પર પ્રીત છે. મેઘ આકાશને, મોર જમીન પર રહે છે. આકાશમાં કાળા વાદળો જોઈને, મેઘ ગર્જના સાંભળીને મોર ટેહુક ટેહુક કરી આનંદ મગ્ન બની નૃત્ય. વાદળ તો ત્યાં, મોર અહીંયા, કેટલી દૂરી છે. પણ જેવો વાદળને જુએ કે હમણાં હા ઘનશે હો તુમ ઘનશ્યામ. વાદળ ઘનશ્યામ હોય ને એટલે કહે છે કવિ, સરસ છે, કોક વાર એનું વર્ણન કરીશું. ઘનશે હો તુમ ઘનશ્યામ, તો તરત મોર આમ કળા કરવા માંડે. હમણાં આપણે અસારવા ગયા, તમે ઓલો 2.5 મિનિટનો વિડીયો લીધો, 3 મિનિટનો, તો જેવી બહુછાર આવી તો કેવી કળા કરતો હતો. અને પોઝ આપે, અરે આમ જાય આમ જાય આમ જાય, જાણે ગુસાઈજીને દંડવત કરતો હોય, વારંવાર આમ કરે. કમળ અને સૂર્ય. સૂર્ય ઊંચી આકાશમાં કે જ્યાં કોઈની પહોંચ નથી, ત્યારે કમળ તો જમીન ઉપર તળાવમાં. મિલન કોઈ કાળે સંભવ નથી, તેમને પરસ્પર પ્રીત. સૂર્ય ઉગે નહીં ત્યાં સુધી કમળ ઉગે નહીં. ઉગે તો એ કમળ કહેવાય નહીં. હવે પ્રીત કેવી? સૂર્ય જોજનો દૂર, અને આ કેવો કાદવમાં. પણ સૂર્ય ઉગે એટલે કમળ ખીલા વિનાનું. એટલે વલ્લભનું એક નામ સર્વોત્તમ સૂત્રમાં ગુસાઈજી આપ્યું, ભક્તિ માર્ગામ ભજ માર્તંડ. ભક્તિ માર્ગનું કમળ ખીલવનારા. આપણું હૃદય તો હાવ, જો તમે જે બીજને શેકી નાખો ને, એને ખેતરમાં વાવો તો ઉગે ને. આપણે કરોડો જન્મોથી પ્રભુથી વિખૂટા પડ્યા છે, તો આ બીજ શેકાઈ ગયું છે. હવે કોણ ખીલવે? તો વલ્લભરૂપી સૂર્ય ઉગ્યો અને આ શેકાયેલા બીજને, ભક્તિના કમળના બીજને ખીર્યું. વલ્લભ બીને કોણ કરે એસી સખી, વલ્લભ બીને કોણ કરે. પરસ્પર પ્રીત છે કમળને સૂર્યને. સૂર્ય ઉગતા જ કમળ ખીલી ઉઠે છે. સૂર્ય આથમતા કમળ કોષ બંધ થઈ જાય છે. કમળને સૂર્યનો સહોદર કયો છે. ભક્ત હૃદય પ્રભુ બિરાજે, તે ભાવથી ભગવદી મિલે. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યુધિષ્ઠિરના પ્રશ્નો. હવે અર્જુન આવી ગયા, આવીને પગમાં પડ્યા, માથું નીચું નમી ગયું, નિસ્તેજ. હવે યુધિષ્ઠિર એને પ્રશ્ન પૂછે છે. યુધિષ્ઠિર ઉવાચ કચ્ચિદાનંદતરપુર્યાન સ્વજના સુખમાસતે મધુભોજ દસારઃ સાત્વાતાધક વૃષુણ કયા. અર્થ, યુધિષ્ઠિર પૂછે છે, દ્વારકામાં આપણા મધુ, ભોજ, દશા, અરહ, સાત્વત, અંધક અને વૃષ્ણિ કુળના આપણા સંબંધીઓ કુશળ તો છે ને? આ બધું જેમ આપણે હોય ને કે દશાવાણિયા, વિસાવાણિયાના, એમ આ બધા યુધિ કુળની જુદી જુદી પેલી છે શાખા, એનું પૂછે કે બધા કુશળ તો છે ને? સુબોધિની છે. આનરપુર્યા દ્વારકા. અગાઉ 11મા અધ્યાયમાં 11મા શ્લોકમાં જે 6 પ્રકારના યાદવોનું દ્વારકાનું રક્ષણ કરનાર તરીકે વર્ણન કર્યું, જો આવ્યા યદુકુળના, તે બધા કુશળ તો છે ને?
પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 3 પૃષ્ઠ 172. કારણ કે જો તે કુશળ હોય તો દ્વારકામાં રહેનારા બધાની કુશળતા જાણી શકાય, એ માટે પ્રશ્ન કર્યો છે. આમ યાદવોની કુશળતાનો સામાન્ય રીતે પ્રશ્ન પૂછીને હવે વ્યક્તિગત રીતે જુદા જુદા સંબંધીઓની કુશળતા પૂછે. પહેલાં પ્રભુની પૂછતા નથી, બીક લાગે છે કે મારે જે નથી સાંભળવું એવું ક્યાંક નહીં સંભળાવી દે ને. આપણે પિયરથી કોઈ એવું સીધું એમ કે મારા ભાઈ શું કરે ને મને જે મહેમાન આવે શું કે તમારા ઘર બધા મજામાં, મારા માસીને બધાય તબિયત સારી, પછી કહે મારા ઘરે બધા મજામાં છે ને. ધીમે ધીમે મૂળ વાત ઉપર આવીએ. સુરો માતામાં કચ્ચિત સ્વસતે વાત મારીસ માતુલ સાનુજ કચ્ચિત કુશલ્યા ન કદંદુભી. સપ્ત સ્વસાર સારત પત્યો માતુલ્યાન સહાત્મજા આસતે સસ્નુના ક્ષેમમ દેવકી પ્રમુખાશ્ચતા કચ્ચિદ્રા જાય હુકો જીવત્યસ્ય પુત્રોશ્ય ચાનુજ રુદિક સસુત ક્રૂરો જયંત ગદ સારણા આસતે કુશલમ કચ્ચિદે ચ શત્રુ ચિદાદય કચ્ચિદાસે સુખમ રામા ભગવાન સાત્વતામ પ્રભુ. અર્થ: યુધિષ્ઠિર હવે નજીકના સંબંધીઓના સમાચાર પૂછે છે. નાના શૂર કુશળ છે ને, શૂરસેન શું થાય? એના નાના થાય. કારણ કે કુંતી ઠાકોરજીના ફઈ થાય ને, એટલે શૂરસેન નાના થાય ને. નાના શૂર કુશળ છે. મામા આનંદુભી વસુદેવજી એમના નાના ભાઈઓ સાથે કુશળ. વસુદેવજીનું એક નામ શું છે? આનંદુંદુભી. એ આનંદુંદુભી એવું પેલું છે, જેમ ઢોલ ને મૃદંગ ને હોય ને એ રીતનું એવું છે. કોઈ પણ ભગવત અવતાર થાય ને એટલે ગોલકમાં એની મેળાઈ વાગવા માંડે. એને વગાડવાની જરૂર જ ન પડે, એને કહેવાય આનંદુંદુભી. તો વસુદેવજીનું પ્રાગટ્ય થયું ત્યારે આનંદુંદુભી, આપણા વલ્લભનું પ્રાગટ્ય થયું ત્યારે વાગવા માંડ્યું હતું. અને દેવકીજી જેમાં મુખ્ય છે તેવી તેમની પત્નીઓ જે 7 બહેનો છે તે આપણી મામીઓ, પુત્રો અને પુત્રવધુઓ સાથે કુશળ છે ને. દુષ્ટ પુત્રવાળો રાજા ઉગ્રસેન જીવે છે. કોણ દુષ્ટ પુત્ર? કંસ. એ ઉગ્રસેન જીવે છે. એનો નાનો ભાઈ પુત્રો સાથે રદિક અને અક્રૂર, જયંત, ગદ અને સારણ અને શત્રુજીત વગેરે કુશળ છે ને. યાદવોના પ્રભુ બલરામજી સુખપૂર્વક રહે છે ને. સુબોધિની મારીશ એટલે આર્યસુર અથવા હે આર્ય એવું સંબોધન વા શબ્દથી સૂચક. તેઓ ઉંમરલાયક હોવાથી કુશળ ન હોય તો પણ ચિંતાનું કારણ નથી. અથ એટલે મૂકી બીજાઓને એમનાથી જુદા કયા છે, એટલે કે વૃદ્ધ હોવાથી એમની કુશળતા અંગે ચિંતા નથી, પણ બીજાઓ કુશળ હોય તે જરૂરી. આનંદુંદુભી પદથી વસુદેવજી ભાગ્યવાન છે એમ સૂચવ્યું છે. સહાત્મજા એક આખો શબ્દ છે, પરંતુ સહના બદલે સ મૂકેલો નથી. ઉગ્રસેનને એમના પિતાના નામથી જણાવવા આહુક પદ મૂક્યો. જેનો પુત્ર દુષ્ટ હતો અથવા અસન જેનો પુત્ર નથી તેવો ઉગ્રસેન. તેથી તેનું દુઃખ દૂર કરવા અને રાજા બનાવેલો. રુદિક અને અક્રૂર પણ પુત્રો સાથે કુશળ છે. જયંત વગેરે શ્રી કૃષ્ણના ભાઈઓ કુશળ છે. શું થયું? કેટલું છે હવે? બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. મારા गुरुदेव ने दंडवत प्रणाम। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ केरो भरोसो दृढ़ चरण केरो। श्री वल्लभन चंद्र छटाबीन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो। साधन और नहीं कली में चासो हो निवेरो। सूर का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.